ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમની સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. કોરિન્થીયોને બીજો પત્ર તેનો 9મો અધ્યાય તેની 7મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, ક્योंकि परमेश्वर हर्ष देने वाले से प्रेम रखता है. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારા ને તમારા ઈશ્વર એ તો ખુશીથી આપનાર ઈશ્વર છે. અને પ્રેરિતોના કૃત્યોની અંદર પરમેશ્વરનું વચન કહે છે કે તે જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. અને ભલાઓ એ ઈશ્વર કે જેમણે ખુશીથી પોતાનો એકનો એક દીકરો માનવ જાત માટે આપ્યા. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પિતા દ્વારા આ જગતમાં એક ભેટ રૂપે માનવ જાતને આપવામાં આવ્યા કે આપણે તેમના નામ પર વિશ્વાસ કરવા દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ. વાલાઓ, આપણા ઈશ્વરનો સ્વભાવ આપવાનો સ્વભાવ છે, ત્યારે ઈશ્વરના બાળકો તરીકે આપણો સ્વભાવ ફક્ત લેવાનો ના હોવો જોઈએ, આપણો સ્વભાવ પણ આપવાનો હોવો જોઈએ. જો ઈશ્વર ખુશીથી આપે તો પછી આપણે ખુશીથી કેમ ના આપી શકીએ? હમણાં જ થોડા દિવસ ઉપર હું ને મારા પત્ની અને અમારી દીકરી બ્લેસી અમે એક જગ્યા પર હતા અને મેં મારી દીકરીને એક રમકડું ગાડીનું ભેટ રૂપે એને આપ્યું અને મેં ખુશીથી એને એ ગાડી લઈ આપી અને ઘણી ખુશ હતી. પછી જ્યારે અમારે ત્યાંથી સાંજે ગામડાઓમાં જ્યારે અમારે પ્રેયર માટે જવાનું હતું, ત્યારે અમે અલગ અલગ પરિવારોમાં એવા બીમારોને માટે, એવી પરિસ્થિતિઓમાં પીડાતા લોકોને માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અને એમાં એક નાનકડો દીકરો હતો કે જેને કેન્સર થઈ ગયું હતું. ત્યાર પછી એક બીજા પરિવારમાં, ત્યાર પછી એક બીજા પરિવારમાં, એમ કરીને અમે પ્રાર્થના કરવા માટે જતા હતા. ત્યારે એવું બન્યું કે એક પરિવારમાં અમે ગયા, ત્યાં એક નાનકડો દીકરો હતો અને મને કહેવામાં આવ્યું કે આ દીકરાના મમ્મી પપ્પા નથી, અનાથ છે. અને મારું હૃદય એ દીકરા માટે ઘણું બધું અંદરથી ભરાયું. અને પછી એ દીકરો બ્લેસીની જોડે હતો ને એ આ બ્લેસીના હાથમાં જે ગાડી હતી એ દીકરો જોઈ રહ્યો હતો. અને મેં બ્લેસીને કહ્યું પણ નહીં કે બેટા તું એને ગાડી આપ, પરંતુ મારી પત્ની દીપિકા એ દીકરાની બાજુમાં હતી ને એણે બ્લેસીને કહ્યું કે બેટા તું એને ગાડી આપી દે. અને 2.5 વર્ષની અમારી બ્લેસી એણે ખુશીથી પોતાની એને રમકડું જે ભેટ રૂપે મળ્યું હતું એ ગાડી તેણે એ દીકરાને આપી દીધી. અને મારા આનંદનો કોઈ પાર ના રહ્યો વાલાઓ એ બાબતને લઈને કે મારી દીકરી આપનાર છે. વાલાઓ, જો હું એક પિતા તરીકે આનંદિત થઈ જાઉં કે જ્યારે તે એક સારું કાર્ય કરે છે, તો સ્વર્ગમાંના પિતા કેટલા આનંદિત થયા હશે. ક્રિસ્મમાં મારા વાલા પરમેશ્વરના લોકો, પરમેશ્વરના બાળકો તરીકે આપણે હંમેશા લેનાર સ્વભાવના નહીં પણ આપનાર સ્વભાવના હોવા જોઈએ. ઈશ્વરના રાજ્ય માટે ખુશીથી આપનાર હોવા જોઈએ. પાછલા દિવસોમાં મેં કહ્યું કે ગરીબ બાળકોને માટે આખા મહિનાનું રાશન લેવાનું છે. ત્યારે મેં બહુ જૂજ લોકોને જોયા કે જેમણે બહુ ખુશીથી પ્રભુના એ કામને માટે આપ્યું હોય. સેવકાઈની અંદર પણ મેં જોયું કે હજારો લોકો આ સેવાથી
આશીર્વાદિત થાય છે, સંદેશ સાંભળે છે, આત્મિક રીતે ઉન્નતિ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે સેવાના ક્ષેત્રમાં પરમેશ્વરના રાજ્યની સુવાર્તાના માટે આપવાનું, જરૂરિયાતમંદો માટે આપવાનું, ત્યારે મેં જોયું છે કે બહુ જૂજ લોકો એવા મને મળ્યા કે જેમણે ખુશીથી પોતાનો હાથ લંબાયો હોય. વલાઓ, આપણે આપીને આપણે ખાલી નથી થતા, પરંતુ આપણે આપીને ઈશ્વરના રાજ્યમાં જે ઇન્વેસ્ટ કરીએ છીએ એનાથી પ્રભુ આપણને બમણો આશીર્વાદ આપે છે. પ્રભુના રાજ્ય માટે જ્યારે આપણે આપીએ છીએ, જરૂરિયાતમંદ વ્યક્તિઓના માટે આપણે આપીએ છીએ, ત્યારે તો એ ઈશ્વરની નજરમાં એક એવું બલિદાન હોય છે. સારફતની વિધવાએ પોતાની પાસે થોડું હતું, પણ તેણે એલિયાના હાથમાં મૂકી દીધું, અને તમે જુઓ કે દુકાળના સમયમાં ઈશ્વરે તેને ભરપૂરીમાં આપ્યું. વલાઓ, જ્યારે આપણું આપવું ઈશ્વરના હૃદયને સ્પર્શ કરી લે છે, ત્યારે સ્વર્ગ આપણા માટે ખુલી જાય છે. અને હું તમને કહેવા માંગુ છું, પ્રભુ એવા હર્ષથી, એવી ખુશીથી આપનાર લોકોને ચાહે છે. એવા લોકો માટે આ વચન છે કે જે લોકો ખુશીથી આપનારા છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, પ્રભુ તમે એમને એવું હૃદય આપો કે જે હંમેશા ખુશીથી પ્રભુ આપનારું હૃદય હોય. તમારી સેવા માટે, જરૂરિયાતમંદ લોકો માટે પરમેશ્વર પિતા અમે ખુશીથી આપનારા બનીએ. પ્રભુ, અમારી મુઠ્ઠી એ અમે બંધ ન રાખીએ, પરંતુ એ અમે ખોલીને એને પ્રભુ વેરી દઈએ તમારા મહિમા માટે. એવો સ્વભાવ, એવી કૃપા તમે અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આ મેસેજ મેળવવા માટે, પ્રાર્થના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. ગોડ બ્લેસ યુ.